મને જો પેલા ગેસ બનતો હતો અને આ કમર દુખતી હતી, ગરદન દુખતી હતી. ગેસમાં કેવું છે? ગેસમાં તો એકદમ સારું. ગેસ એકદમ. અત્યારે આપણે કેટલામી વાર આવ્યા છીએ? બીજી વખત. બીજી વખત. અને કેવું છે? સારું. ડોકમાં એકદમ સારું. કેટલા ટકા? પૂરેપૂરું 75-80%. બીજી વારમાં 80%. હા. સરસ. કમરમાં સારું, એમાં 50% આરામ. તો શું કેવું થાય તમારું? આ ટ્રીટમેન્ટ કરાય તો ન કરાય? મારા અંદાજ પ્રમાણે તો કરાય, કારણ કે ઘણા દવાખાના ફરી ગયો એ નહીં હોય. સુરેન્દ્રનગરના XYZ બધા દુખાવાના હાડકાના ડોક્ટરને બતાવી જોયું. બરોબર. પહેલી વાર આવ્યો ત્યારે ગેસમાં પહેલા કરતા કેવું છે? સારું. બધી ડોક કરી નાખો. ઓકે, ડોક ખોલી મૂકજો. ડોક ખોલી મૂકજો. હજી ખોલો. ડોક ખોલી મૂકજો. સીધા છોડી દો. ખોલો હજી. રેડી? ફિટ કરી નાખો આંકડા. બસ. શરીર ખોલો. બસ. શ્વાસ લઈ અને કાઢી નાખો. મારી સુઈ જાઓ. જે આપણે પહેલા ઓલો વળાંક હતો ને, એ નથી કીધું? એ અત્યારે સાવ નહીવત જેવો છે. સાવ નહીવત. ચાલો, શ્વાસ લઈ અને કાઢી નાખો. સાવ કાઢી નાખો. જે એક વખત શ્વાસ લઈ અને કાઢી નાખો. જે આપણે આ મણકો છે ને, એ આપણો ખસેલો છે. થોડો ખસેલો ને જર. હા, આ ભાગ છે. આ ભાગ મણકો ખસેલો છે.
ખોલું મૂકજો શરીર. ખોલું મૂકજો. ખોલું મૂકજો. ચાલો શ્વાસ લઈને કાઢી નાખો. શ્વાસ લઈને કાઢી નાખો. શરીર સાવ ખોલો. રેડી? શું નામ તમારું? શૈલેષભાઈ વાસુદેવભાઈ પટેલ. શૈલેષભાઈ, આપણે કેની માટે આપણે અહીંયા આવ્યા હતા? મને જો પેલા ગેસ બનતો હતો હા. અને આ કમર દુખતી હતી, ગરદન દુખતી હતી, એના માટે. ઓકે. અત્યારે આપણે કેટલામી વાર આવ્યા છીએ? બીજી વખત. અને કેવું છે? સારું. ડોકમાં એકદમ સારું. એકદમ કેટલા ટકા? પૂરેપૂરું 75-80%. બીજી વારમાં 80%? હા. સરસ. કમરમાં સારું, એમાં 50% આરામ. ઓકે. અને ગેસમાં કેવું છે? ગેસમાં તો એકદમ સારું. ગેસમાં એકદમ સારું. હજી આપણે એક જ વખત કર્યું છે? આજે બીજી વાર કર્યું છે. ગેસમાં કેટલી વાર? એકદમ વ્યવસ્થિત. હા, બરોબર છે. તો શું કેવું થાય તમારું? આ ટ્રીટમેન્ટ કરાય કે ન કરાય? મારા અંદાજ પ્રમાણે તો કરાય, કારણ કે ઘણા દવાખાના ફરી ગયો હું. મેં નહીં હોય સુરેન્દ્રનગરના XYZ બધા દુખાવાના હાડકાના ડોક્ટરને બતાવી જોયું. બરોબર છે. તમે પહેલા દિવસે લઈને ત્યારે ફાઇલનો થપ્પો લઈને આવ્યા. હા. અને હજી તો એ અડધી જ હતી સાહેબ, અડધી જ લઈને આવ્યા. તો ગેસનું સોલ્યુશન આપણું નતું થયું. આપણે 1 થી 2 સિટિંગમાં સોલ્યુશન થઈ ગયું. અને મેં જે તમને ઘરે દેશી ઉપચાર આપ્યો છે આપણે ચાલુ રાખવાનો. બરોબર? એનું આપણે કોઈ નુકસાન નથી. રેડી?